26મી મેના દિવસે માનનીય વડાપ્રધાન સાહેબ આપણા દાહોદ શહેરમાં આવી રહ્યા છે અને અહીંયા રેલવેની સાથે સાથે જ ગુજરાત સરકારના પણ ઘણા બધા કામો જે છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે જઈ રહ્યા છે. લગભગ 24,000 કરોડથી વધારેની સોગાદ આપણા દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યને મળવા માટે જઈ રહી છે. તો એની જો તૈયારીઓ છે એ લગભગ પૂરજોશથી ચાલુ છે અને લગભગ 24મી તારીખ સુધી એ પૂર્ણ કરી લેવામાં આવશે. પોલીસના પૂરતો બંદોબસ્ત રાખી દેવામાં આવેલ છે. કલ્ચરલ ઇવેન્ટ વગેરે પણ સારી રીતે થઈ જાય એના માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. લગભગ 1 લાખથી વધારેની જનમેદની અહીંયા ભેગી થવાની છે. તો એના માટેનું પણ ગ્રામ્ય કક્ષા સુધીનું માઇક્રો પ્લાનિંગ જો છે એ કરી લેવામાં આવેલું છે. અને હું દાહોદ જિલ્લાના તેમજ આજુબાજુની જનતાને વિનંતી કરું છું કે માનનીય વડાપ્રધાન સાહેબને નજીકથી જોવા માટે, સાંભળવા માટે મોટી સંખ્યામાં અહીંયા આવે અને આ કાર્યક્રમનો લાભ લે. દાહોદ જિલ્લા ખાતે માનનીય વડાપ્રધાન શ્રીનો 26 તારીખનો જે કાર્યક્રમ છે તે અનુસંધાને રોડ બંદોબસ્ત, પાર્કિંગ બંદોબસ્ત, સભા સ્થળ બંદોબસ્ત, આમ તમામ બંદોબસ્તની યોગ્ય વ્યવસ્થા કરી લેવામાં આવેલી છે. આ બંદોબસ્તમાં 7 IPS ઓફિસરો બંદોબસ્તના અલગ અલગ વિભાગોનું સુપરવિઝન કરશે. આ ઉપરાંત સિનિયર ઓફિસરોનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થશે. આજરોજ આપના પાછળના વિસ્તારમાં જે છે તમામ બંદોબસ્તની નોકરી વહેંચણીની કામગીરી ચાલી રહી છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે KG થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 8258 040 44.